વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે બે હેલોજન સમૂહ જોયા હતા, ક્લોરોફ્લોરો. ત્યાર પછી હાઇડ્રોક્સિલ સમૂહ જોયો તો OH. ત્યાર પછી આલ્ડીહાઇડ સમૂહ જોયો તો CHO. છેલ્લેથી આપણે સ્ટાર્ટ કરી તો આલ્ડીહાઇડમાં આપણે આલ પ્રત્યય લાગતો હતો, મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ વગેરે વગેરે. હવે ત્યાર પછીનો સમૂહ લઈએ જેનું નામ છે કીટોન સમૂહ. કીટોન સમૂહનું સામાન્ય સૂત્ર તમે આ રીતે આપી શકો: સી ડબલ બોન્ડો, એની બે સંયોજકતા આપણે ખાલી રાખી છે, હમણાં ત્યાં જે લખવાનું છે એ આપણે લખી નાખશું. કીટોન સમૂહમાં નામની પાછળ ઓ ન પ્રત્યય લાગે. ધ્યાન આપજો, આલ્કોહોલમાં ઓલ, આલ્ડીહાઇડમાં આલ અને કીટોનમાં શું લાગે? ઓન. કીટોન સમૂહને સમજીએ આપણે આ રીતે લખ્યું, બે સંયોજકતા ખાલી. જો આમાંથી કોઈ પણ એક સંયોજકતા સાથે હું હાઇડ્રોજન જોડી દઉં તો આ કીટોન ન રહે તો આ આલ્ડીહાઇડ થઈ જાય. એક સંયોજકતા સાથે માની લો કે કાર્બન વાળું કંઈ પણ જોડું અને એક સંયોજકતા સાથે હાઇડ્રોજન જોડી દઉં તો આલ્ડીહાઇડ થઈ જાય. બે હાઇડ્રોજન હોય તો એ આલ્ડીહાઇડ થઈ જાય. આપણે એ રીતે લઈએ, ચાલો કે બે હાઇડ્રોજન હોય તો એ આલ્ડીહાઇડ થઈ જાય. એક હાઇડ્રોજન હોય બેમાંથી સંયોજકતા સાથે અને એક મિથાઇલ સમૂહ હોય તો એ આલ્ડીહાઇડ થઈ જાય. જુઓ તો થાય એ એસિટાલ્ડીહાઇડ, આ ગ્રુપ. તો એનો અર્થ એ કે તમારે કીટોન બનાવવો હોય તો બાકી વધેલી બંને સંયોજકતા સાથે ફરજિયાત કાર્બન ગ્રુપ જોડાયેલું હોવું જોઈએ, તો જે કીટોન થાય. એટલે આલ્ડીહાઇડ એ કાર્બન શૃંખલાની છેલ્લે હોય, પણ કીટોન છે એ આ કારણે વચ્ચે આવી જાય છે. એટલે કીટોનનું જે સૂત્ર લખવામાં આવે છે અહીંયા આર લખવામાં આવે છે. આર એટલે કોઈ પણ મિથાઇલ જેવો સમૂહ. એટલે હવે અહીંયા એટલી તો ખબર આપણને સિમ્પલી પડી જાય કે કીટોન ગ્રુપ છે એનો પહેલો જ સભ્ય મિનિમમ 3 કાર્બનનો હશે, કારણ કે વચ્ચોવચ્ચ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ, બે સંયોજકતા ખાલી. આ સંયોજકતા સાથે આપણે હાઇડ્રોજન જોડી શકતા નથી, એટલે મિનિમમ આપણે મિથાઇલ સમૂહ જોઈન્ટ કરવો પડે. કેટલા કાર્બન છે? 1, 2 ને 3. 3 કાર્બન એટલે પ્રોપેન. પાછળ શું લાગે? ઓન, એટલે પ્રોપેનોન. આનું બીજું નામ છે એસીટોન. આની અંદર પેઇન્ટ ઓગળે, એટલે નેલ પોલિશ લગાડેલું હોય ને એને દૂર કરવું હોય તો તમે એસીટોનથી સાફ કરો એટલે નેલ પોલિશ નીકળી જાય. તો એસીટોન એ સારામાં સારો દ્રાવક છે પેઇન્ટને દૂર કરવા માટેનો. તો આ થશે પ્રોપેનોન અથવા એસીટોન. કીટોનમાં બે કાર્બન વાળો કીટોન ન હોય, એક કાર્બન વાળો કીટોન ન હોય, કારણ કે કીટોનમાં સી ડબલ બોન્ડ ઓ સમૂહ વચ્ચે છે, બે બાજુ શું જોડાયેલું હોય? કાર્બન. એટલે કીટોન મિનિમમ 3 કાર્બનથી સ્ટાર્ટ થાય, જે આપણે અહીંયા લખેલો છે. ચલો 4 કાર્બન વાળો કીટોન જોઈએ. આનું શુભ નામ થશે 1, 2, 3 ને 4 કાર્બન, બ્યુટેન. તો બ્યુટેનોન આવું નામ થશે. 5 કાર્બન વાળું હોય તો પેન્ટેનોન. તો આ થશે કીટોન. કીટોનમાં આપણે આ બે જ સભ્યો લઈએ. ક્રિયાશીલ સમૂહ કીટોન, નામમાં પાછળ કયો પ્રત્યય લાગે? ઓન પ્રત્યય. ત્યારબાદ હવે આવે છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ આ રીતનું ગ્રુપ છે, સી ડબલ બોન્ડ OH, જેને આ રીતે લખાય છે COOH. અહીંયા
તમે એમ બોલો COOH તો ખોટું થાય. એટલા માટે ખોટું થાય કારણ કે એક ઓક્સિજન કીટોનનો છે ને એક ઓક્સિજન આલ્કોહોલનો છે. આ ગ્રુપમાં એક સંયોજકતા ખાલી હોય, જે ખાલી સંયોજકતા સાથે તમે હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરી હાઇડ્રોજન, એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન વગેરે જોઈન્ટ કરી શકો. અહીં કાર્બોક્સિલિક એસિડમાં પ્રત્યય તરીકે ઓઇક એસિડ પ્રત્યય લાગે. આના નામની પાછળ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? ઓઇક એસિડ. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. આની સાથે હું એક હાઇડ્રોજન જોઈન્ટ કરી દઉં H, તો સૂત્ર આવું થાય HC≡OH, જેને આપણે આ રીતે લખીએ છીએ HCOOH. જુઓ કેટલા કાર્બન છે? એક કાર્બન. એક કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય? મિથેન. મિથેનના નામની પાછળ ઓઇક એસિડ પ્રત્યય લગાડો એટલે આનું નામ થશે મિથેન ઓઇક એસિડ, મિથેનોઇક એસિડ. અથવા એક કાર્બન વાળા એસિડનું બીજું નામ થશે ફોર્મિક એસિડ. અહીંયા એક કાર્બન વાળા આલ્ડીહાઇડનું નામ શું હતું? ફોર્માલ્ડીહાઇડ. તો એક કાર્બન વાળા એસિડનું નામ શું થયું? ફોર્મિક એસિડ. ચલો આગળ વધીએ. અહીંયા હાઇડ્રોજન હતો, હાઇડ્રોજનની જગ્યાએ આપણે મિથાઇલ સમૂહને જોઈન્ટ કરીએ. આને તમે આ રીતે પણ લખી શકો. અહીંયા નામ થશે, બે કાર્બન છે, બે કાર્બન વાળા આલ્કેનને કહેવાય ઇથેન, તો નામ થશે ઇથેનોઇક એસિડ. અથવા આનું બીજું નામ થશે એસિટિક એસિડ. ઇથેનાલ આલ્ડીહાઇડ હોય તો, અને એનું બીજું નામ થાય એસિટાલ્ડીહાઇડ. અહીંયા આલ્ડીહાઇડ નથી, એસિડ છે એટલે નામ શું આવ્યું? એસિટિક એસિડ. આને સામાન્ય ભાષામાં વિનેગાર અથવા સરકો કહેવાય. જે એસિટિક એસિડનું દ્રાવણ હોય એને વિનેગાર અથવા સરકો કહે છે. જે ખોરાકમાં ખટાશ ઉત્પન્ન કરવા માટે ઉમેરવામાં આવે છે. એટલે તમે કોઈ હોટલમાં જાઓ અને અહીંયા એક તમારે કોઈ પણ ફૂડને ખાટું બનાવવું હોય તો એક અથાણાવાળી ડબ્બીમાં એક ડબ્બી આ વિનેગાર અથવા સરકોની પણ હોય, જેને તમે થોડુંક જ નાખો એટલે ખોરાકમાં ખટાશ આવે. તો ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડ, સામાન્ય ભાષામાં એને શું કહે છે? વિનેગાર અથવા સરકો. ત્રીજો સભ્ય લઈએ. બે કાર્બન જોડાયેલા હોય. હવે ડાયરેક્ટ લખશું CH3CH2COOH. આનું શુભ નામ થશે, 1, 2 ને 3 કાર્બન છે તો પ્રોપેન. પ્રોપેન વત્તા ઓઇક એસિડ એટલે નામ શું થશે? પ્રોપેનોઇક એસિડ. તો આ બધાય કાર્બનના સંયોજનો છે. આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ તો આપણે જ્યારે શરૂઆત જ કરી હતી ત્યારે પહેલા લીધો તો આલ્કેન. આલ્કેનમાં બે હતા, બિનચક્રીય, ચક્રીય, એનું નામકરણ. ત્યાર પછી આવ્યું આલ્કિન. આલ્કિનમાં બે, બિનચક્રીય, ચક્રીય, એનું નામકરણ. ત્યાર પછી આવ્યું આલ્કાઇન. એ બધા હતા હાઇડ્રોકાર્બન, કાર્બનના હાઇડ્રોજન સાથેના સંયોજનો. ત્યાર પછી આપણે સ્ટાર્ટ કર્યું આના આગળના લેક્ચરથી, તો ત્યાં આપણે સ્ટાર્ટ કર્યું કાર્બનના સંયોજનો. તો આપણે કેટલા સંયોજનો લીધા? પેલા ક્લોરીન સાથે ને ફ્લોરીન સાથે, એ પૂર્વક તરીકે લાગે. ત્યાર પછી આવ્યું આલ્કોહોલ, ઓલ પ્રત્યે. ત્યાર પછી આવ્યું આલ્ડીહાઇડ, આલ પ્રત્યે. ત્યાર પછી આવ્યું કીટોન, ઓન પ્રત્યે. અને ત્યાર પછી છેલ્લે આવ્યું કાર્બોક્સિલિક એસિડ. કયો પ્રત્યય આવ્યો? ઓઇક એસિડ. આપણે દરેકના 3 સભ્યો લીધા. આપણા કોર્સમાં 3 થી પણ ઓછા છે, પણ મેક્સિમમ આપણે આમાં કંઈ અઘરી વસ્તુ નથી. આપણને કોઈ પણ એક નામ આવડતું હોય કે કાર્બન વાળા
કોઈ પણ શૃંખલા હોય એનું મુખ્ય આલ્કેન નામ આવડતું હોય એટલે આલ્કેન ઉપરથી આ બધા જ નામ ફક્ત આપણે તો પ્રત્યય જ યાદ રાખવાના છે. તો ફ્લોરિન અને ક્લોરિન હોય તો પૂર્વક લાગે ફ્લોરો ક્લોરો. OH હોય તો પ્રત્યય લાગે ઓલ. CHO હોય આલ્ડીહાઇડ તો પ્રત્યય લાગે આલ. C ડબલ બોન્ડ હોય કીટોન તો પ્રત્યય લાગે ઓન. અને COOH હોય તો પ્રત્યય લાગે ઓઇક એસિડ. આ બધા જ સંયોજનોના આપણે રાસાયણિક ગુણધર્મોના પણ અભ્યાસ કરવાના છે. હવે આપણે જે શીખાને એના પરથી એક મુદ્દો એક્સ્ટ્રા આગળ લઈએ. જોજો એમાં કંઈ જ નવું નથી. આપણે જે શીખાશી એના ઉપરથી જે આપણે તારણ કાઢશું એ જ લખવાનું છે. જે મુદ્દાનું નામ છે સમાનધર્મી શ્રેણી. મુદ્દાનું નામ આવું છે સમાનધર્મી શ્રેણી. આનું સિમ્પલ ગુજરાતી કરવું હોય તો એ રીતે થાય કે જે સભ્યોનો ધર્મ સમાન છે એવી શ્રેણી. તો આમને તો કોઈ ધર્મ હોય નહીં પણ આમનો ધર્મ એટલે જેમના બધા જ ગુણધર્મો સરખા હોય. રાસાયણિક ગુણધર્મો જેમના સરખા હોય તો એ ક્યારે શક્ય બને? અંદર ક્રિયાશીલ સમૂહ કેવો હોય? સરખો હોય તો જ શક્ય બને. એટલે અહીંયા આપણે જે શીખાશી એમાંથી જ આપણે થોડાક લઈ લઈએ. જોજો આ બધાના નામ હવે આપણને આવડે છે, આપણે લખશું નહીં. આ આલ્કેનની સમાનધર્મી શ્રેણી થઈ. જુઓ મિથેન, ઇથેન, પ્રોપેન. આ જે ભણ્યા એ જોઈએ. આ શ્રેણી આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી થઈ. આગળ ઉપર ચાલ્યું જ જવાનું, ત્રણેય અટકવાની જરૂર નથી. પણ આપણે અહીંયા સમજવા માટે જાજુ નથી લેતા. આમ આગળ ઉપર શ્રેણી ચાલી જાય. આ શ્રેણી પણ આમ આગળ ઉપર ચાલે. તો આ સમાનધર્મી શ્રેણી શેની થઈ? આલ્કોહોલની. આ સમાનધર્મી શ્રેણી આલ્કાઇનની થઈ. જુઓ આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી લખવી હોય તો C ટ્રિપલ બોન્ડ C, બે બાજુ એક એક હાઇડ્રોજન. CH3C ટ્રિપલ બોન્ડ CH આ બીજો સભ્ય. CH3C ટ્રિપલ બોન્ડ C CH3 આ ત્રીજો સભ્ય. આ શ્રેણી કોની થશે? આલ્કાઇનની. આવી જ શ્રેણી આપણને હેલોજનની મળે, ક્લોરોમિથેન, ક્લોરોઇથેન વગેરે. આવી જ શ્રેણી આપણને હમણાં જોઈ હતી ઓઇક એસિડની મળે. આવી જ શ્રેણી આલ્ડીહાઇડની મળે. તો આ દરેકે દરેકને એમની સમાનધર્મી શ્રેણી કહે છે. આને આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી કહેવાય. આને આલ્કેનની સમાનધર્મી શ્રેણી કહેવાય. આને આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી કહેવાય. સમાનધર્મી શ્રેણીમાં જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો આપણને પેલા અને બીજા કાર્બન વચ્ચે જુઓ કેટલો તફાવત છે. એક કાર્બન 4 હાઇડ્રોજન, બે કાર્બન 6 હાઇડ્રોજન, એટલે કેટલો તફાવત છે? એક કાર્બન અને 2 હાઇડ્રોજનનો. અહીંયાથી અહીંયા જુઓ CH3 આ એક્સ્ટ્રા છે એટલે કેટલો તફાવત છે? CH2 નો. આ બે સભ્યો વચ્ચે જુઓ કેટલો તફાવત છે? CH2 નો. આ બે સભ્યો વચ્ચે જુઓ કેટલો તફાવત છે? CH2 નો. આ બે સભ્યો વચ્ચે જુઓ કેટલો તફાવત છે? ચાલો, 2 કાર્બન 2 હાઇડ્રોજન. અહીંયા 1 2 3 કાર્બન એટલે એક તફાવત કાર્બનનો. બીજું શું છે? 3 ને 1 4 હાઇડ્રોજન. અહીંયા 2 હતા તો બાકી તફાવત શેનો થયો? 2 હાઇડ્રોજનનો. ચલો અહીંયા તફાવત કેટલો છે? CH2 નો. તો એનો અર્થ એ થયો કે કોઈ પણ સમાનધર્મી શ્રેણી હોય એમાં બે ક્રમિક સભ્યો વચ્ચેનો તફાવત કેટલો હોય? CH2 નો. આ ફાઇનલ થયું. આપણે પેલા સમજી લઈએ પછી એનું લખાણ જોઈશું. ચાલો, હવે જો CH2 નો તફાવત હોય તો આ વિભાગનો આપણે અણુભાર શોધી તો કેટલો થાય? CH2 કાર્બનનો 12 વત્તા હાઇડ્રોજન 2 ગુણ્યા 1 એટલે કેટલો થાય? 14 યુનિટ. તો કોઈ પણ બે સભ્યો વચ્ચે અણુભારનો તફાવત કેટલો હોય? 14 એકમનો, 14 યુનિટનો.
કારણ કે CH2 જેટલો તફાવત હોય એટલે અણુભારનો તફાવત તમે લેશો એ કેટલો થશે 14 યુનિટનો. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજન 2 છે, એક પરમાણુ ભાર એટલે 2 નો કેટલો પરમાણુ ભાર થયો 2. સમજણ પડે છે? ચાલો, આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી હોય તો એમાં OH ગ્રુપ કોમન હોય. જુઓ, સક્રિયાશીલ સમૂહ એક જ હોય. અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે શું છે? આલ્કાઇન. અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે શું છે? આલ્કેન. ક્રિયાશીલ સમૂહ સરખો હોવાને કારણે આ દરેકના રાસાયણિક ગુણધર્મો સરખા હોય છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પેલા સમાનધર્મી શ્રેણીની આપણે વ્યાખ્યા લખીએ. તો બુક પ્રમાણે અને બે વ્યાખ્યા આપણે લખશું. પેલા બુક પ્રમાણે લખી. જે કાર્બનિક સંયોજનોની શ્રેણીમાં કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન સમૂહો વડે થાય ત્યારે બનતી શ્રેણીને શું કહે છે? સમાનધર્મી શ્રેણી કહે છે. અહીંયા એ એવું કહેવા માંગે છે કે જે આલ્કેન હતો આપણી પાસે, એમાંના કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન આના હાઇડ્રોજન, આના હાઇડ્રોજન ને આના હાઇડ્રોજન જે થાય એ એક સરખા સમૂહ વડે થાય. દાખલા તરીકે કાં તો આનું વિસ્થાપન ક્લોરીન વડે થાય તો એ ક્લોરીનની સમાનધર્મી શ્રેણી. OH વડે થાય તો એ આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી. જો આનું વિસ્થાપન ડબલ બોન્ડને કારણે થાય તો એ આલ્કીનની સમાનધર્મી શ્રેણી. જો આનું વિસ્થાપન ફ્લોરિન વડે થાય તો એ ફ્લોરિનની સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણીની આપણે વિવિધ લાક્ષણિકતા લખીએ. તો પેલી જ લાક્ષણિકતા, સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. આપણે અહીંયા જોયું કેટલો તફાવત હોય છે. કોઈ પણ બે ક્રમિક, ક્રમિકનો અર્થ એ થાય કે કાં તો એની ઉપરનો પેલો જ જે આવતો હોય કાં તો એની નીચેનો પેલો જ જે આવતો હોય. તમે બીજા નંબરનો લીધો તો એનો ક્રમિક કાં તો ત્રીજો થાય કાં તો પેલો થાય. બીજા નંબરનો ક્રમિક પાંચમો ન થાય. એટલે ક્રમિક સભ્યો શબ્દ સમજાય છે? બે ક્રમિક સભ્યો વચ્ચે કેટલો તફાવત હોય? CH2 જેટલો તફાવત. ચલો હવે આપણે આ ટોપિક લખીએ. સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોનો અણુભારનો તફાવત કેટલા યુનિટ હોય છે? 14 યુનિટ જેટલો હોય છે. ચાલો આ બીજો મુદ્દો એનો. હવે ત્રીજો મુદ્દો લખીએ. ચાલો, આ આલ્કેનને આ સામાન્ય સૂત્ર વડે દર્શાવાય. જુઓ, આલ્કોહોલને આ સામાન્ય સૂત્ર વડે દર્શાવાય. આ સામાન્ય સૂત્ર વડે તમે દરેક આલ્કોહોલને દર્શાવી શકો. આલ્કાઇનને આ સામાન્ય સૂત્ર વડે દર્શાવાય. આ સામાન્ય સૂત્ર વડે તમે દરેક આલ્કાઇનને દર્શાવી શકો. તો સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોને એક સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકાય છે.
ચાલો, કોઈ પણ સમાન ધર્મી શ્રેણી હોય એની અંદર ક્રિયાશીલ સમૂહ જે હોય, ક્રિયાશીલ સમૂહ કેવા હોય છે? સરખા. ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોતા નથી. દાખલા તરીકે આ સમાન ધર્મી શ્રેણી છે તો એમાં OH ક્રિયાશીલ સમૂહ હોય. આની અંદર આલ્કેન પોતે ક્રિયાશીલ સમૂહ હતો. આની અંદર ટ્રિપલ બોન્ડ યાને કે આલ્કાઇન પોતે ક્રિયાશીલ સમૂહ છે. તો કોઈ પણ સમાન ધર્મી શ્રેણી હોય એમાં સભ્ય એની અંદર જે ગ્રુપ હોય છે એ કોમન હોય છે, ક્રિયાશીલ સમૂહ સરખા હોય છે. દરેક સભ્ય સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. જેથી દરેકના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. જો એમના ક્રિયાશીલ સમૂહ સરખા હોય તો રાસાયણિક ગુણધર્મો ક્રિયાશીલ સમૂહને કારણે હોય છે. રાસાયણિક ગુણધર્મો ક્રિયાશીલ સમૂહને કારણે હોવાને કારણે આજે આખી સમાનધર્મી શ્રેણી છે એમાં ક્રિયાશીલ સમૂહ સરખા આવ્યા તો ઓટોમેટિક રાસાયણિક ગુણધર્મો ક્રિયાશીલ સમૂહને કારણે હોય છે. એટલે જો ક્રિયાશીલ સમૂહ સરખા હોય તો ઓટોમેટિક એના રાસાયણિક ગુણધર્મો પણ કેવા થશે? સરખા. છેલ્લો મુદ્દો લઈએ ભૌતિક ગુણધર્મોનો. ભૌતિક ગુણધર્મોના મુદ્દા માટે આપણે એક આ કોમન સિદ્ધાંત લઈ લઈએ. જેમ અણુભાર વધે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે તથા જે તે દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે છે. આ સામાન્ય સિદ્ધાંત છે, તમે ગમે તે જગ્યાએ લાગુ પાડી શકો. કોઈ પણ સમાન ધર્મી શ્રેણીને લાગુ પાડી શકાય. દાખલા તરીકે આપણે પહેલી જ સમાન ધર્મી શ્રેણી લઈ લઈએ. જોજો, મિથેન, ઇથેન અને પ્રોપેન ત્રણેય વાયુ સ્થિતિમાં હોય છે. બ્યુટેને પહોંચો તો પ્રવાહી થઈ જાય. કેમ? કારણ કે એનું ગલન બિંદુ ઊંચું ગયું, ઉત્કલન બિંદુ ઊંચું ગયું એટલે એ સામાન્ય તાપમાને એ પ્રવાહીમાં આવી જાય. જો એને થોડું દબાણ આપો તો એ પ્રવાહીમાં આવી જાય. સમજણ પડે છે? તો કહેવાનો અર્થ એ કે જેમ અણુભાર વધશે એમ ગલન બિંદુ નું ઉત્કલન બિંદુ વધશે. એટલે મિથેન કરતા ઇથેનનું ગલન બિંદુ ઊંચું હોય, ઇથેન કરતા પ્રોપેનનું ઊંચું હોય. મિથેનોલ કરતા ઇથેનોલનું ઊંચું હોય ને ઇથેનોલ કરતા પ્રોપેનોલનું ઊંચું હોય, એના કરતા બ્યુટેનોલનું ઊંચું હોય, એના કરતા આગળ જઈએ પેન્ટેનોલનું ઊંચું હોય. તો અહીંયા સમાન ધર્મી શ્રેણીમાં જેમ કાર્બન સંખ્યા વધશે એમ શું શું વધશે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધશે. શું ઘટશે? જે તે દ્રાવકમાં દ્રાવ્યતા ઘટશે. તો છેલ્લો મુદ્દો, સમાન ધર્મી શ્રેણીમાં જેમ કાર્બન સંખ્યા વધે તેમ, એટલે અહીંયા એક કાર્બન હતો, અહીંયા બે કાર્બન થયા, અહીંયા 3 થયા. અહીંયા એક કાર્બન હતો, અહીંયા 2 કાર્બન થયા, અહીંયા 3 થયા. તો જેમ જેમ તમે આગળ જતા જાઓ સમાનધર્મી શ્રેણીમાં એમ કાર્બન સંખ્યા વધતી જાય. તો સમાનધર્મી શ્રેણીમાં જેમ કાર્બન સંખ્યા વધે અથવા તો તમે આગળ ઉપર જાઓ એમ લખી શકો તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે તથા જે તે દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે છે. તો આ હતા સમાનધર્મી શ્રેણીના ગુણધર્મો
યાદ રાખવા બિલકુલ સિમ્પલ છે. આપણે જે શ્રેણી જોઈવી છે એના જ ઉપરથી આપણે આખું લેવાનું છે. આપણે કોઈ પણ એક શ્રેણીને તમે ઉદાહરણ તરીકે લઈ લો, બીજું કંઈ ન યાદ આવે તો આલ્કેનને લઈ લો, મિથેન, ઇથેન, પ્રોપેન. તો પહેલા જ અંદર કોઈ પણ બે ક્રમિક સભ્યો વચ્ચે તફાવત કેટલો હોય? CH2 નો. CH2 નો તફાવત તમે અણુભારમાં કન્વર્ટ કરો એટલે કેટલા યુનિટનો થાય? 14 યુનિટનો. એની અંદર ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સરખા. એ કોઈ પણ એક સામાન્ય સૂત્ર વડે તમે દર્શાવી શકો. એના ક્રિયાશીલ સમૂહ સરખા એટલે એના રાસાયણિક ગુણધર્મો કેવા થાય? સરખા. જેમ તમે આગળ વધતા જાઓ એમ કાર્બન સંખ્યા વધે એમ અણુભાર વધે. અથવા અહીંયા આપણે એવું લખીએ કે જેમ સમાનધર્મી શ્રેણીમાં જેમ અણુભાર વધે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય છે? વધે છે. તથા જે તે દ્રાવકમાં, એટલે એનો અર્થ એ કે એ પદાર્થ જે દ્રાવકમાં ઓગળતો હોય એ દ્રાવકમાં, દરેક સમાન દ્રાવકમાં ન ઓગળે. દરેકને ઓગળવા માટે ચોક્કસ દ્રાવક જોઈએ. તો માની લો કે આપણે લઈએ કે દરેક આલ્કોહોલ પાણીમાં ઓગળે, તો મિથેનોલની દ્રાવ્યતા કરતાં ઇથેનોલની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય, એના કરતાં પ્રોપેનોલની દ્રાવ્યતા ઓછી હોય. એનાથી આગળ જાઓ, બ્યુટેનોલની દ્રાવ્યતા એનાથી ઓછી હોય. દ્રાવ્યતા ઓછી એટલે એનો અર્થ એવો થાય કે એ ઓછો ઓગળે, અથવા તો એને ઓગાળવા માટે તમારે બહારથી ઉર્જા આપવી પડે. એ ઉર્જા તમે હીટ સ્વરૂપે પણ આપી શકો, અથવા તો મિકેનિકલી કોઈ સળિયો કે એવું કંઈ હલાવીને પણ એને તમે ઉર્જા આપી શકો. તો એની દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો. તો આજે આપણે સમાનધર્મી શ્રેણી જોયું, થિયરી. આમ તો આપણે સમાનધર્મી શ્રેણી ઘણા ટાઈમથી જોતા હતા, કારણ કે જ્યારથી આપણે આલ્કેન સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એ બધી સમાનધર્મી શ્રેણી જ આવતી હતી. અને આ બધાય સંયોજનો આજે જોયા. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આ બધાના રાસાયણિક ગુણધર્મો જોઈશું. ઓકે, થેન્ક યુ.